ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે પાતળા સળિયા વડે તેને અક્ષ ઉપર અને અક્ષના લંબ રૂપે આવેલા બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે ગણી શકાય એની ચર્ચા કરી। મિત્રો આવું જ સૂત્ર પાતળા તાર માટે પણ સાબિત કરી શકાય, કેમ કે પાતળો સળિયો બોલો કે પાતળો તાર બોલો વસ્તુ સરખા જેવી જ થઈ અને વિદ્યુત ક્ષેત્રોના મૂલ્યો પણ બંને માટે સરખા જ કહેવાય। તો અહીંયા એ વસ્તુ આપણે લખી છે કે પાતળા તાર અથવા પાતળા સળિયાના લીધે વિદ્યુત ક્ષેત્રના સૂત્રો કઈ રીતે લખાય, તો કે જો એ તાર અથવા સળિયાને અક્ષ પર વિચારીએ તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણે તારવેલું KQ upon R into R plus L, જ્યાં K 1/4 pi epsilon 0, Q છે એ સળિયા પરનો અથવા તાર પરનો કુલ વિદ્યુત ભાર, R શું હતું તો R હતું જે તાર છે અથવા જે સળિયો છે એના જમણી બાજુ આપણે જમણી બાજુ લીધેલી, તો જમણી બાજુ એક છેડાથી એ P બિંદુ સુધીનું અંતર કે જ્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, અને L છે એ તાર અથવા સળિયાની લંબાઈ હતી। એવી જ રીતે એ સળિયાને અથવા તારને લંબ રૂપે કોઈ બિંદુ આવેલું હોય તો એને સમાંતર ઘટક જેને આપણે EX કીધો, તો અહીંયા હું E પેરેલલ લખું છું તો એ લખેલું K લેમ્બડા upon R cos θ1 minus cos θ2, અને જો એનો લંબ ઘટક વિચારીએ બરાબર છે તો લંબ ઘટક આપણને મળતો તો ત્યાં આપણે EY કીધેલો, અહીંયા હું E લંબ પરપેન્ડિક્યુલર લખું છું K લેમ્બડા upon R sin θ1 plus sin θ2। આ વસ્તુ આપણે ઓલરેડી જાણીએ છીએ મિત્રો, બરાબર। અક્ષ ઉપર હોય તો સૂત્ર શું, અને આપેલું બિંદુ છે એ સળિયા અથવા તારને લંબ રૂપે આવેલું હોય તો એ લંબ રૂપે હોય તો એ સળિયાને અથવા તારને સમાંતર ઘટક આ રીતે અપાય અને સળિયા અથવા તારને લંબ ઘટક આ રીતે અપાય, બરાબર। એમાં θ1 અને θ2 આપણે કીધેલા કે નાનું મૂલ્ય છે એ θ1 અને મોટું મૂલ્ય છે θ2। બીજી વસ્તુ કે આ θ1 અને θ2 શું હતા તો કે એ જે સળિયો હતો એ સળિયાને દોરેલો જે લંબ હોય એ લંબ સાથે પેલા છેડાએ બનાવેલા ઉપર તરફના ખૂણાઓ હતા, યાદ છે? એ સળિયો છે એ સળિયાને દોરેલા લંબ સાથે એ છેડાએ એ લંબ સાથે બનાવેલા ખૂણા છે, બંને છેડાએ લંબ સાથે બનાવેલા ખૂણા, ઓકે। નાનો ખૂણો θ1, મોટો θ2। બીજું કે ઓલરેડી આપણે ઇન્ટિગ્રેશનની લિમિટમાં એકને માઇનસ લીધેલું -θ1 થી +θ2, તો હવે જ્યારે અહીંયા θ આવે ત્યારે એને માઇનસ લેવાની જરૂર નથી, આવશે પણ હું તમને સમજાવીશ, ઓકે। અહીંયા જે પણ ખૂણા હશે એ પોઝિટિવ લઈશું, ક્યારે? જ્યારે સળિયાનો જે લંબ રેખા છે સળિયાને લંબ રેખાની બંને બાજુ ખૂણાઓ આપેલા હોય ત્યારે આપણે એને બંનેને પોઝિટિવ લઈશું। જોઈએ દાખલાઓ એટલે ક્લિયર થશે, પણ આગળ વધીએ કે માની લો કે આ જે પાતળો તાર કે સળિયો છે તો કોઈ ફાઇનાઇટ નિશ્ચિત લંબાઈનો હતો, બરાબર છે, પણ એ ખૂબ લાંબો હોય તો ધારી લો કે એ અનંત લંબાઈનો હોય તો એ તાર અથવા સળિયો અનંત લંબાઈનો હોય તો તમે સમજી શકો કે આ જે તાર છે એ અનંત સુધી જાય છે, આ બીજી બાજુનો છેડો પણ અનંત સુધી જાય છે, અને એને દોરેલો જે લંબ છે એની સાથે ખૂણો તમે વિચારો તો એ લગભગ π/2 જેટલો થાય, કેમ કે આ સળિયાને દોરેલો લંબ છે એની સાથે બનાવેલો ખૂણો, હવે છેડો તો અનંત સુધી જાય છે તો અનંત સુધી આપણે જવાનું તો ખૂણો વધતો જાય કેટલો વધે વધીને π/2, ખ્યાલ આવે છે? એવી જ રીતે બીજી બાજુ પણ π/2। તો આ વસ્તુને ખાસ ધ્યાન રાખજો કે જ્યારે સળિયો છે અનંત લંબાઈનો હોય ત્યારે ખૂણો છે એ કેટલો થશે બંને બાજુ π/2, એટલે θ1 પણ π/2, θ2 પણ π/2, અને એ કિંમત મિત્રો તમે અહીંયા મૂકો, બરાબર છે? તો પેરેલલ ઘટક જુઓ cos π/2 minus cos π/2 0, તો E પેરેલલ ઘટક 0 અને E પરપેન્ડિક્યુલર લંબ ઘટક શું થાય તો કે K લેમ્બડા upon R as it is, sin π/2 પોઝિટિવ જ લેવાનું છે, પ્લસ sin π/2 અહીંયા પણ પોઝિટિવ, તો 1 + 1 થાય, sin π/2 1 તો 1 + 1 તો આ થઈ ગયું 2, તો 2K લેમ્બડા upon R આવી ગયો જવાબ। કેને શું લખો છો તો 1/4 pi epsilon 0, બરાબર, એને છેદમાં લખો અને 4/2 એટલે 2 થઈ જશે, તો ઉપર લેમ્બડા બચે અને નીચે બચશે 2 pi epsilon 0 into R। કેને લખવાનું 1/4 pi epsilon 0 અને પછી ભાગાકાર કરો એટલે તમને જવાબ મળી જશે લેમ્બડા upon 2 pi epsilon 0 R, જ્યાં R શું છે તો કે એ જે તાર છે ત્યાંથી આપેલા બિંદુનું લંબ અંતર છે, બરાબર છે? લંબ રૂપે આપણે વાત કરી રહ્યા છે, તો આ જે દાખલો બનશે આગળની આપણે જે મેથડ કરેલી આ ઘટકો મેળવવાની એ એઝ ઇટ ઇઝ, અને આટલું ખાલી એડ કરશો પાછળનું આટલું આ સૂત્ર આવે ત્યાં સુધી, એટલે એ તમારો દાખલો બની જશે સ્વાધ્યાયનો દાખલા નંબર 1.30। આગળ જે પણ ગણતરીઓ કરી આપણે આ ઘટકો મેળવવા માટેની જે થિયરી જોઈ લેજો, એમાં ખાલી આટલું એડ કરો નવું એટલે તમારો દાખલો આખો બની ગયો 1.30, ક્લિયર થાય છે? ઓકે, તો અહીંયા આપણે 1.30 ની વાત થઈ ગઈ એવું માનીએ છીએ। આ સૂત્ર ખૂબ અગત્યનું છે।
લેમડા અપોન 2 પાઈ એપ્સિલોન 0 r એ સૂત્ર ખૂબ અગત્યનું છે મિત્રો. લેમડા છે વિદ્યુતભારની રેખીય ઘનતા છે, એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર, r છે એ તારથી અથવા સળિયાથી લંબ અંતર છે આપેલા બિંદુનું, બરાબર છે. બાકી વસ્તુ તમે જાણો છો. હવે આપણે દાખલા તરફ જઈએ તો તમને વધારે આઈડિયા આવશે. જુઓ, પહેલો દાખલો આપ્યો છે, આકૃતિ છે આપણી પાસે. કીધું છે કે આપેલા વિદ્યુત ભારિત તાર વડે p બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધો. આ વિદ્યુત ભારિત તાર છે જેની રેખીય વિદ્યુતભારની રેખીય ઘનતા લેમડા કુલંબ પ્રતિ મીટર. આ કુલંબ પ્રતિ મીટર Q/L તો એકમ પ્રમાણે જોઈએ તો કુલંબ પ્રતિ મીટર મળે, બરાબર છે. સમાન રીતે વિદ્યુતભાર વિતરિત થયેલો છે, ધારી લો કે ધન વીજભાર છે. ઓકે, આના કારણે p બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર જોઈએ. ચાલો, p બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે મળે? તો કે આ સમગ્ર સળિયા ઉપર આપણે નાના નાના ખંડ લેવા પડે અને ઘણી બધી પ્રોસેસ કરીએ. પણ તમે વિચારો કે કોઈ એક ખંડ લઈ લો, એના કારણે વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય? ધારો કે આ ખંડ લઈ લો, તેના કારણે વિદ્યુત ક્ષેત્ર છે આ દિશામાં હોય, તો એનો x ઘટક અને y ઘટક પડે. તો અહીંયા આપણે x અને y ઘટકો લખીએ. p બિંદુ જરા નીચે લઈ લઈએ તો આ થયો x ઘટક, એટલે કે E પેરેલલ. ખ્યાલ આવે છે? સળિયો જે છે અથવા તાર જે આપ્યો છે એને સમાંતર ઘટક, અને આ જે તાર છે એને લંબ ઘટક આ થવાનો, અને આપણે લખીએ E પરપેન્ડિક્યુલર. ખ્યાલ આવે છે? તો એ બંને ઘટકો આ રીતે લખી શકાય. એમાં r શું છે? k લેમડા તો અચળ છે, લેમડા એટલે વિદ્યુતભારની રેખીય ઘનતા આપેલી હોય. r શું છે? તો કે અંતર છે, આ અંતર r. તો અહીંયા તો લંબ અંતર લેવા માટે આ સળિયાની અક્ષ જે છે એના ઉપર તમારે વિચારવાનું થાય, કેમ કે સળિયો છે એ ડાબી બાજુ રહી ગયો, p બિંદુ છે જમણી બાજુ છે. તો આપણે તો લંબ અંતર લેવાનું છે. તો લંબ અંતર અહીંયાથી બોલું કે હું અહીંયાથી બોલું સરખું છે, આ r અંતર મેળવવાનું થાય. ધારો લો કે આ અંતર તમને આપેલું છે a, બરાબર. તો આ r અંતર કેટલું થાય? જુઓ, આ કાટકોણ ત્રિકોણ બને. પાછળની બાજુ જોઈએ છે, અહીંયા cos લગાવો તો શું આવશે? તો cos 30 r upon a. cos 30 પાછળની બાજુ r upon a. તો r ને કરતા બનાવો તો શું આવે? તો તમને ખ્યાલ આવી જાય કે a cos 30 ડિગ્રી. ક્લિયર થાય છે? a cos 30 ડિગ્રી તમારું લંબ અંતર r મળી ગયું. k લેમ્ડા upon r કમ્પ્લીટ. ઓકે, હવે શું નક્કી કરવાનું? θ1 θ2. તમે જોઈ શકો કે આ બંને ખૂણા છે લંબની એક જ બાજુએ છે. જુઓ, અત્યાર સુધી આપણે બંને બાજુએ લેતા હતા, યાદ છે? આ સળિયો જો જમણી બાજુ હોત, તાર જમણી બાજુ હોત અને p બિંદુ કંઈક વચ્ચે આવેલું હોત, વચ્ચે એટલે કોઈ પણ બે છેડાની વચ્ચે કોઈ પણ જગ્યાએ, તો θ1 એક બાજુ હોત, θ2 બીજી બાજુ હોત. પણ અહીંયા તો બંને થીટા છે એક જ બાજુ છે. અહીંયા જ્યારે થીટા લો, એક નાનો થીટા, ત્યારે માઇનસ થશે. તો તમે જુઓ, પહેલો થીટા તમે જુઓ, આ પહેલો છેડો છે કેટલો બનાવે છે લંબ સાથે? 30. તો એ જે ખૂણો છે એને આપણે લઈશું -30. અહીંયા એકમાં જ કેસ બદલાય છે, ધ્યાન આપજો, કેમ કે બંને ખૂણા એ લંબની એક જ બાજુએ છે. એટલે પહેલા છેડાએ બનાવેલો ખૂણો છે લંબ સાથે 30, તો એ લખીશું માઇનસ, કેમ કે ખરેખર હોવો જોઈએ જમણી બાજુ, પણ છે સળિયાની એક જ બાજુએ. ખ્યાલ આવે છે? ઓકે, બીજો જે છેડો છે કેટલો બનાવે? જુઓ, લંબ સાથે 38 ટોટલ 60 બનાવે. તો θ2 કેટલો થશે? 60 ડિગ્રી. ક્લિયર થયું? અહીંયા ઉપર આપણે બંને પોઝિટિવ એટલા માટે લીધા કે મધ્ય બિંદુ જે હતું p બિંદુની બંને બાજુએ બનતા હતા. પેલા લંબની બંને બાજુએ, અહીંયા લંબની એક જ બાજુએ છે. તો નાનો ખૂણો માઇનસ થયો, -30 ડિગ્રી, અને મોટો ખૂણો આખો છે 60 ડિગ્રી, તો એ પ્લસ છે. ઓકે, θ1 θ2 મૂકી શકાય, r પણ મૂકી શકાય, લંબ સમાંતર અને લંબ ઘટકો મેળવી શકાય, અને છેવટે કુલ વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે એ સમાંતર ઘટકનો વર્ગ વત્તા લંબ ઘટકનો વર્ગ અને એનું વર્ગમૂળ, ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. આપણે આ વાત કરેલી છે, હવે તમે મેળવી શકો. વાત હતી માત્ર લંબ અંતર કઈ રીતે મેળવાય આવા કિસ્સામાં, θ1 θ2 કઈ રીતે લેવાના. ક્લિયર થયું? ઓકે, તો આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, બરાબર. ચાલો આગળ જોઈએ એક દાખલો. એક રચના આપી છે ને આપણને કીધું છે કે આ રચના વડે p બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધો. જુઓ, p બિંદુ છે, આ રચના ખરેખર કેવી છે? આ તારને તમે સીધો કરી દો તો અનંત લંબાઈનો તાર છે. અહીંયા ડેશ 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 લાઈન શું દર્શાવે? અનંત લંબાઈનો તાર છે, બરાબર. આ તારને L આકારમાં વાળી દીધેલો છે, તમે જોઈ શકો છો. અને આ તારના કારણે p બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. હવે આવા કિસ્સામાં વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે શું કરવાનું? તો કે આખો જે તાર છે એને બે કટકા પાડી દો. ધારો કે મેં વચ્ચેથી કાપી નાખ્યો છે, તો આ પહેલો ભાગ થઈ ગયો, પહેલો તાર, અને આ થઈ ગયો તાર નંબર 2. આટલી વસ્તુ ક્લિયર? શું કર્યું? તારના બે ટુકડા કરી દીધા, એવું વિચાર્યું ટૂંકમાં આપણે. હવે પેલા એક ટુકડા માટે વિચારીએ. ચાલો, તો આ એક ટુકડો છે એના કારણે p બિંદુ પાસે, જો આ છે એને લંબ રૂપે આવ્યું છે ને p બિંદુ, આ તાર આમ છે તો લંબ રૂપે બિંદુ p છે, લંબ અંતર તમને આપી દીધું છે એ. તો p બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો બે ઘટકો વિચારવાના થાય, કેમ કે તમે ટુકડાઓ બદલતા જોશો, વિદ્યુત ભારના ખંડ નાના નાના, તો દિશા પણ બદલાશે.
તો આપણે જોઈ શકીએ કે આ જે તાર છે એને સમાંતર ઘટક ક્યાં હશે? તમે જુઓ, આ તો નાનો ટુકડો છે, આટલો ટુકડો આ બાજુ પણ હોય તો બંનેનું ફિટુસ થઈ જાય, ખ્યાલ આવે છે? પણ હજુ આ તો અનંત અંતરે છે, તો જે દિશામાં અનંત ભાગ હોય એનાથી વિરુદ્ધ દિશામાં છે એ સમાંતર ઘટક હોય. શું સમજ્યા? જે દિશામાં અનંત ભાગ હોય, જો અહીંયા તો સીમિત ભાગ જ છે, પેલા સળિયા પેલો જે આપણે ટુકડો લીધો એનો સીમિત ભાગ જ છે, લંબ અનંત ભાગ તો ઉપર તરફ છે, તો એનાથી વિરુદ્ધ દિશામાં છે એનો સમાંતર ઘટક હોય. તો અહીંયા આપણે લખી શકીએ, આ અંતરનું નીચે દર્શાવવું એ, અને લખાય E1 પેરેલલ. ખ્યાલ આવ્યો? અને લંબ ઘટક ક્યાં થવાનો? તો લંબ ઘટક તમે વિચારો, તમને ખ્યાલ આવી જશે કે આ દૂર તરફ આવશે. E1 પેલા તારના કારણે લંબ ઘટક. ફરીથી રિપીટ કરું, તાર આખો આપેલો છે, એના બે ટુકડા વિચારી લીધા સરળતા માટે. પહેલો ટુકડો છે એના કારણે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર છે, એની દિશા જુદી જુદી હોય, તો આપણે એના ઘટકો વિચારવા પડે. તો પરિણામી એનો સમાંતર ઘટક E પેરેલલ ક્યાં મળશે? તો જે ટુકડો અનંત સુધી જાય છે એનાથી એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં, અનંત ટુકડો ઉપર છે તો એનાથી એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં તમને સમાંતર ઘટક મળે. આ તમે લોજિકલી વિચારી શકો, બરાબર? અને એવી જ રીતે લંબ ઘટક છે એ દૂર તરફ મળે. ઓકે, ચાલો. એવી જ રીતે આપણે જોવા જઈએ તો અહીંયા P બિંદુ પાસે ખૂણાઓ આપણે લેવા પડશે, કેમ કે આની અંદર θ1 θ2 જોઈએ છે, લંબ અંતર તો છે, તો θ1 θ2 લેવા માટે આ જે તાર છે એના માટે વિચારો. P બિંદુને જોડી દઈએ એક છેડાથી, તો જુઓ આ છે એ ચોરસ આખો બની ગયો, તો આનો વિકર્ણ થયો, આ ખૂણો કેટલો હોય? 45 હોય. ખ્યાલ આવે છે? 45 થયો. બીજો ખૂણો કેટલો હોય? બીજો ભાગ તો અનંત સુધી જાય, અનંત સુધી જાય ત્યારે θ π/2 હોય. મેં તમને વાત કરી ખૂબ લાંબા તાર માટે અહીંયા એક છેડો અનંત સુધી નથી જતો, પણ બીજો જાય છે તો બીજા માટે θ2 કેટલો થાય? π/2 થાય. તો અહીંયા લખી શકીએ આપણે કે ભાઈ પહેલા માટે વિચારીએ, એક નંબરના તાર માટે, તો θ1 કેટલો? તો કે 45, અને θ2 કેટલો ભાઈ? તો તમે કહેશો 90 ડિગ્રી, કેમ કે π/2 એટલે 90 ડિગ્રી અનંત સુધી જાય છે. આટલી સમજ પડી? ઓકે, તો આના આધારે વિચારો. ચાલો, પહેલાનો પેરેલલ ઘટક કેટલો? તો તમે કહેશો કે લેમ્ડા, એ તો છે જ, r એટલે અહીંયા લંબ અંતર a છે, cos θ1 એટલે 45 માઇનસ cos 90 ડિગ્રી. ચાલો, ક્લિયર? એવી જ રીતે લંબ ઘટક બોલો, પહેલાના કારણે લંબ ઘટક, તો કે લેમ્ડા અપોન a, લંબ અંતર a, શું થવાનું? sin 45 પ્લસ sin 90. ક્લિયર થાય છે આ વસ્તુ? ઓકે, ચાલો. હવે એવી રીતે બીજા તાર માટે વિચારો, બીજા તારથી લંબ અંતર હશે P બિંદુ. હવે જુઓ, ફરીથી આ તાર વડે અહીંયા વિદ્યુત ક્ષેત્રના ઘટકો વિચારો બીજા તાર માટે. તો જુઓ, આ તો અસીમિત ભાગ છે, પણ જમણી બાજુ છે એ અનંત છેડો મળે છે આપણને જમણી બાજુ, તો એનાથી વિરુદ્ધમાં છે એ સમાંતર ઘટક મળશે. સમજાય છે? આટલા ભાગનું જે વિદ્યુત ક્ષેત્ર અહીંયા P બિંદુએ મળશે એ કોના કારણે ફિટુસ થવાનું? આટલો જ ભાગ આ બાજુ લઈ લો, એ ભાગના કારણે ફિટુસ થઈ જાય, શૂન્ય થઈ જાય, પણ હજુ આ તો અનંત સુધી જાય છે, તો એના કારણે છે એ હવે વિરુદ્ધ દિશામાં મળે ને, કેમ કે વિદ્યુત ક્ષેત્ર દૂર તરફ જાય તો એક ઘટક આ બાજુ ને એક ઉપર તરફ, અનંત સુધી ભાગ લેતા જ જાઓ, તો દરેકના કારણે આ દિશામાં મળવાનું. તો જે દિશામાં અનંત છેડો છે એનાથી વિરુદ્ધમાં મળવાનું. તો અહીંયા લખી શકાય આપણે કે વિદ્યુત ક્ષેત્ર કોના કારણે? તો કે બીજાના કારણે પણ સમાંતર ઘટક. સમજાય છે? આ દિશામાં બીજો જે તાર છે એના કારણે સમાંતર ઘટક, અને એને લંબ રૂપે છે એ આપણને લંબ ઘટક મળશે, એટલે બીજાના કારણે લંબ ઘટક, તાર બેના કારણે લંબ ઘટક. સમજ પડી? એ તો દૂરની દિશામાં જ મળે, તો લોજિકલી છે. ફરીથી તમે θ વિચારો. ચાલો, આ તો r તો આપેલું જ છે, લંબ અંતર a છે. તમે θ વિચારો, θ1 θ2. આ પહેલો છે લંબ સાથે કેટલો ખૂણો બનાવે છે? તો કે લંબ સાથે 45, કેમ કે આ 45, ટોટલ 90, આ પણ 45. પહેલા તારના કારણે જો લંબ આ હતો, બીજા તારના કારણે લંબ આ છે, બરાબર? તો ફરીથી 45. તો બીજા કેસમાં છે એ θ1 કેટલો? તો કે 45, અને θ2 વિચારો તો કેટલો થશે? 90 ડિગ્રી. સમજાય? તો ફરીથી આપણે ઘટકો લખીએ તો શું લખાશે? જુઓ, બીજાના કારણે પેરેલલ ઘટક. ચાલો લખો કે લેમ્ડા અપોન a, કોપી જ આવશે, cos 45 માઇનસ cos 90. સમજાયું? અને બીજાના કારણે લંબ ઘટક તો કેટલો થવાનો? કે લેમ્ડા બાય a sin 45 પ્લસ
sin 90. કેમ બીજો ખૂણો 90? કેમ કે આ છેડો છે તો અનંત સુધી જાય છે અને અનંતના કારણે બનેલો ખૂણો π/2 એટલે કે 90 લખાઈ ગયું છે. ઓકે, તો હવે આપણને આ ઘટકો મળી ગયા છે. તો P બિંદુ પાસે પરિણામી કઈ રીતે શોધી શકાય? તો તમે જુઓ, પરિણામી શોધવા માટે આ પહેલાનો જે લંબ ઘટક છે એમાંથી બીજાનો સમાંતર ઘટક બાદ કરી દેવાનો. સિમ્પલ. પહેલાના લંબ ઘટકમાંથી બીજાનો સમાંતર ઘટક બાદ કરી દેવાનો. જો પોઝિટિવ આવે જવાબ બાદબાકીનો તો એનો મતલબ કે જમણી બાજુ છે, નેગેટિવ આવે તો એનો મતલબ કે આ બાજુ છે. સિમ્પલ. એવી જ રીતે વિરુદ્ધ શિરોમણ દિશામાં જુઓ તો બીજાના લંબ ઘટકમાંથી પહેલાનો પેરેલલ ઘટક બાદ કરી દેવાનો. બાદબાકી કરો, જવાબ પોઝિટિવ આવે તો ઉપર તરફ અને નેગેટિવ આવે તો નીચે તરફ દિશા. મૂલ્ય તો મળી જ જવાનું. તો આપણે લખી શકીએ, અહીંયા હું ડાયરેક્ટ લખું છું કે ભાઈ x દિશામાંનું પરિણામી કયું, અથવા આપણે એવું લખીએ E પેરેલલ. તો E પેરેલલ કેટલું થવાનું? સમાંતર. તો આ જોઈએ તો પહેલાના લંબમાંથી બીજાનો સમાંતર ઘટક બાદ કરો. બંને અહીંયા તારવેલા છે આપણે, બરાબર. અને એવી જ રીતે લંબ ઘટક માટે જોવા જઈએ તો અહીંયા લંબ રહેવા દઈએ, આપણે E1 કહીએ અને E2 કહીએ. નહીતર તમે કહેશો કોને લંબ? અહીંયા પણ લંબ ને અહીંયા પણ લંબ, કન્ફ્યુઝન થશે. બીજું જે છે એના માટે ચાલો એ પણ જવા દો, E' લખીએ એટલે કઈ તકલીફ જ નહીં. E' અને E'. એક દિશામાંનું E' અને બીજી દિશામાંનું E'. ચાલો E'. શું થશે વિચારો તો કે બીજાનો જે લંબ ઘટક છે એમાંથી પહેલાનો સમાંતર ઘટક બાદ કરી દો. ઓકે, તો E' અને E'. મળી જાય પછી E નેટ એટલે કે EP કઈ રીતે લખાશે? તો આપણને ખબર છે કે ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. આની અંદર કિંમત મૂકી શકાય. ખ્યાલ આવે છે? ઓકે, ફરીથી શું કર્યું છે? આખો અનંત તાર હતો, ખરેખર આમ વાળી દો તો અનંત તાર થાય, પણ એને L શેપમાં વાળી દીધો છે. હવે બે ટુકડા વિચારી લીધા. પહેલા ટુકડાના કારણે વિદ્યુત ક્ષેત્રના ઘટકો લીધા, બીજા ટુકડાના કારણે ઘટકો લીધા, અને એ બંનેનું પરિણામી કઈ રીતે શોધાય એ લીધું. એ જે મળી જાય છે પરિણામી ઘટકો આપણને, એના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ લઈ લઈએ એટલે P બિંદુ પાસે પરિણામી ક્ષેત્ર મળી જાય. ક્લિયર? ઓકે, તો ખૂબ કાળજી રાખજો મિત્રો. ખાસ કરીને લંબ અંતર કઈ રીતે શોધવું, θ1 અને θ2 કઈ રીતે નક્કી કરવા. θ1 અને θ2 લંબ સાથે બનાવેલા ખૂણાઓ છે. લંબ સાથે સળિયાના છેડાએ બનાવેલો ખૂણો. જુઓ, લંબ સાથે સળિયાના છેડાએ બનાવેલો ખૂણો ભૂલાઈ ન જાય. બરાબર, પ્રેક્ટિસ કરવાની છે મિત્રો. આ સૂત્ર ખાસ યાદ રાખજો. સ્વાધ્યાયનો દાખલા નંબર 1.30 પણ ગણી લેજો. ચાલો, તો હવે તમે કોપી કરી લો, ત્યાર પછી આગળ વધીએ. ચાલો મિત્રો આગળ વધીએ. આપણી પાસે એક દાખલો છે. આપેલ ચાપના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર શોધો. તમે અહીંયા જોઈ શકો છો એક ચાપ આપેલી છે. ચાપની વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્ડા કુલમ પ્રતિ મીટર છે મિત્રો. એના પર વિદ્યુતભાર સતત રીતે પથરાયેલો છે. એની ત્રિજ્યા છે એ R આપેલી છે અને અહીંયા P બિંદુ છે, ત્યાં આપણને વિદ્યુત ક્ષેત્ર એટલે કે કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કીધું છે. મિત્રો આ જે ચાપ છે એ ચાપને આપણે બિંદુવત ઉદ્ગમ ન લઈ શકીએ, બિંદુવત વિદ્યુતભાર ન ગણી શકીએ, અને એ કારણથી એના પર જે વિદ્યુતભાર સતત રીતે પથરાયેલો છે એને નાના નાના ટુકડામાં વિભાજિત કરવો પડે. બરાબર, તો એમાંનો એક ટુકડો અહીંયા તમને આકૃતિમાં દર્શાવ્યો છે. ધારો કે આ નીચેના છેડેથી એ થીટા ખૂણા ઉપર છે. ક્યાં છે? થીટા ખૂણા ઉપર છે. એક નાનકડો એવો ટુકડો અહીંયા લીધો છે જેની લંબાઈ આપણે લીધી છે dl. બરાબર છે, સૂક્ષ્મ ટુકડામાં વિભાજિત કરીને dl આપણે એક લંબાઈનો નાનકડો ખંડ લીધો છે, જેના પરનો વિદ્યુતભાર સૂક્ષ્મ હોય dq. વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્ડા છે, તો dq વિદ્યુતભાર કેટલો થાય? લેમ્ડા ઇન્ટુ dl. આ આપણે જાણીએ છીએ. બરાબર, તો આપણને વિદ્યુતભાર મળી ગયો છે, સૂક્ષ્મ વિદ્યુતભાર, અને એ સૂક્ષ્મ વિદ્યુતભારના કારણે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? તો આ પણ પોઝિટિવ, અહીંયા તો પોઝિટિવ મૂકવાનો હોય. ટેસ્ટ ચાર્જ પરીક્ષણ વિદ્યુતભાર, તો દૂરની દિશામાં આપણને વિદ્યુત ક્ષેત્ર મળે. બરાબર, આનું મૂલ્ય કઈ રીતે અપાય? તો કે K dq એટલે લેમ્ડા ઇન્ટુ dl. તો આ લેમ્ડા ઇન્ટુ dl, અને બંને વચ્ચેનું અંતર કેટલું હોય? તો કે ત્રિજ્યા જેટલું, એટલે કે r નો વર્ગ. દિશા દર્શાવી છે. ખ્યાલ આવે છે? આ વિદ્યુતભારના કારણે P બિંદુ પાસે ક્ષેત્ર આ સૂત્રથી મળે. સૂક્ષ્મ હશે K ઇન્ટુ dq એટલે લેમ્ડા ઇન્ટુ dl, છેદમાં બંને વચ્ચેનું અંતર r હોય તો r સ્ક્વેર. ઓકે, હવે જોઈએ કે બીજો કોઈ ખંડ લઈએ તો એના કારણે વિદ્યુત ક્ષેત્રની દિશા બદલાય, ત્રીજો કોઈ લઈએ તો એના કારણે બદલાય. ટૂંકમાં સમગ્ર ચાપ ઉપર આપણે નાના નાના ખંડ લઈએ તો દિશા સતત બદલાયા કરે, અને એ કિસ્સામાં આપણે એ જે સદિશ મળે છે વિદ્યુત ક્ષેત્રનો, એના આપણે ઘટકો પાડવા પડે. તો આપણે ઘટકો પાડીએ. જુઓ,
ધ્યાન આપજો અહીંયા કે ધારી લો કે આ ખૂણો થીટા તો હતો જ, બરાબર, તો આ નીચેનો એક ઘટક થાય વિદ્યુત ક્ષેત્રનો અને આ થાય સમક્ષિતિજ ઘટક. જો આ થીટા હોય તો આ ઘટક કયો થાય? આ ખૂણો કેટલો થાય? સોરી, થીટા. આ થીટા હોય તો આ પણ કેટલો થાય? થીટા થાય. જોઈ લો, x બને છે, બરાબર છે. એ થીટા, આ ડી, તો આ કયો થાય? ડીઈ cos થીટા. આ ઘટક થાય નીચેનો ડીઈ sin થીટા. સમજાય છે? ઓકે. તો વિદ્યુત ક્ષેત્ર આપણે લખીએ મિત્રો, ડીઈ સદિશ તરીકે લખું, ધ્યાન આપજો. પહેલા x ઘટક લખીએ, પણ ઓલરેડી માઇનસ છે, બરાબર, નેગેટિવમાં, તો માઇનસ ડીઈ cos થીટા. ડીઈ ની કિંમત મૂકી દો તો k લેમ્ડા dl અપોન r સ્ક્વેર ઇન્ટુ cos થીટા, અને x ડિરેક્શનમાં છે તો i કેરેટ, નેગેટિવ મેં આગળ લખી દીધું છે, માઇનસ નીચે તરફ છે એટલે માઇનસ થશે. ફરીથી ડીઈ એટલે k લેમ્ડા dl અપોન r સ્ક્વેર sin થીટા ઇન્ટુ j કેરેટ. સમજ પડી? ડીઈ ની કિંમત મૂકી ઇન્ટુ cos થીટા i કેરેટ, ડીઈ ની કિંમત મૂકી ઇન્ટુ sin થીટા j કેરેટ. બંને માઇનસ, કેમ કે આ પણ નેગેટિવ, આ પણ નેગેટિવ. ક્લિયર? ચાલો, આ ડીએલ ને શું લખાય? ડીએલ ને આપણે થીટાના પદમાં લઈ શકીએ. જુઓ, આ જે નાનકડો ખંડ લીધો એને કેન્દ્ર પાસે બનાવેલો ખૂણો હું અહીંયા લઈ લઉં છું. સપોઝ કે ડી થીટા સૂક્ષ્મ ખૂણો હોય, નાનો ખંડ છે તો એને કોઈ કેન્દ્ર પાસે બનાવેલો ખૂણો પણ ડી થીટા હોય તો તમને વ્યાખ્યા ખબર છે, ખૂણો બરાબર ચાપ. ચાપ એટલે ડીએલ થાય ભાગ્યા ત્રિજ્યા આર. ફરીથી ખૂણો બરાબર ચાપ ડીએલ ભાગ્યા ત્રિજ્યા, આ પણ આર જ હોય, બરાબર. તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા મુજબ તમે ડીએલ પકડો. ચાલો, શું આવે? r ઇન્ટુ ડી થીટા આવે. સમજ પડી? ડીએલ ને પકડો, r ઇન્ટુ ડી થીટા. એ ડીએલ ની કિંમત અહીંયા જો બંનેમાં દેખાય છે, મૂકી દઈએ તો શું આવશે? બોલો, માઇનસ k લેમ્ડા એઝ ઇટ ઇઝ. ડીએલ ની કિંમત સીધી મૂકી દઈએ તો એક r ઇન્ટુ ડી થીટા, નીચે r ને ઉપર r કેન્સલ, તો નીચે વધશે માત્ર r. જુઓ, ડીએલ ની જગ્યાએ r ડી થીટા મૂકો, r કેન્સલ, નીચે r વધે, અને ડી થીટા છે સાઈડમાં આપું છું તો આવું લખાય cos થીટા ડી થીટા i કેરેટ. જુઓ, સેમ અહીંયા પણ એવું જ થાય, k લેમ્ડા અપોન r, અહીંયા થશે sin થીટા ડી થીટા જે કે. ક્લિયર? ઓકે. તો આ આપણને મળી ગયું છે સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર છે એના ઘટકો, x ઘટક, y ઘટક. ચાલો, પરિણામી વિદ્યુત ક્ષેત્ર માટે શું કરવું પડે? તો આનું આપણે સંકલન કરવું પડે. તો આનું સંકલન લઈએ આપણે. જો કુલ વિદ્યુત ક્ષેત્ર P બિંદુ પાસે કુલ વિદ્યુત ક્ષેત્ર E કહીએ તો ઇન્ટિગ્રેશન ડીઈ લેવું પડે આપણે, અને એ ઇન્ટિગ્રેશન આપણે લઈએ, ટૂંકમાં આનું આખાનું ઇન્ટિગ્રેશન તો મૂકી દઈએ, માઇનસ k લેમ્ડા અપોન r cos થીટા i કેરેટ માઇનસ k લેમ્ડા અપોન r sin થીટા. અહીંયા ડી થીટા બાકી રહી ગયો છે, સોરી. k લેમ્ડા અપોન r cos થીટા ડી થીટા ઇન્ટુ i કેપ માઇનસ k લેમ્ડા અપોન r sin થીટા ઇન્ટુ ડી થીટા ઇન્ટુ જે કેપ. માત્ર સંકલન કર્યું છે, પણ આ સંકલનની લિમિટ લેવી પડે. તો ધારી લઈએ કે આખો જે ખૂણો છે એ આખો ખૂણો છે phi છે. કેટલો છે મિત્રો? phi. તો અહીંયાથી શરૂ કરીએ તો 0, ને અહીંયા આવ્યો તો phi. 0 થી phi. સમજાય? કે આખો phi લીધો તો અહીંયા 0, અહીંયા phi, તો અહીંયા લખવું પડે 0 થી phi. આ કિંમતો તમને રકમમાં આપીએ છે, phi કેટલો છે, બરાબર, જોઈશું એટલે સમજ પડશે. ચાલો, આનું કરીએ તો શું થાય? તો માઇનસ k લેમ્ડા અપોન r બહાર નીકળે. ઓકે, k લેમ્ડા અપોન r માઇનસ સાથે બહાર આવી ગયું. આ cos થીટા ઇન્ટુ ડી થીટા, હવે ઇન્ટિગ્રેશન cos થીટા શું થાય? sin થીટા. તો આપણને ખબર છે કે આ થાય sin થીટા. આ અપર લિમિટ, આ લોઅર લિમિટ ઇન્ટુ i કેપ. જુઓ, માઇનસ k લેમ્ડા અપોન r એઝ ઇટ ઇઝ. ઇન્ટિગ્રેશન એક સ્ટેપ મેં કાપ્યું છે, ઇન્ટિગ્રેશન cos થીટાનું શું થાય? તો કે sin થીટા, અપર લિમિટ લોઅર લિમિટ મૂકી i કેપ માઇનસ k લેમ્ડા અપોન r. જુઓ તો sin થીટાનું શું? આ માઇનસ તો ઓલરેડી આવી ગયા છે. sin થીટાનું શું થાય? તો તમને ખબર છે, માઇનસ cos થીટા. આ અપર લિમિટ, આ લોઅર લિમિટ ઇન્ટુ જે કેપ. ભાઈ દિશા ભૂલતા નહીં હો. ચાલો, ક્લિયર થયું આટલું? ઓકે. હવે તમે જુઓ, અપર લિમિટ લોઅર લિમિટ મૂકો તો જવાબ શું આવે? તો આ થશે માઇનસ k લેમ્ડા અપોન r. આ sin phi માઇનસ sin 0, sin 0 0, તો ખાલી લખાય અહીંયા sin phi i કેરેટ માઇનસ k લેમ્ડા અપોન r એઝ ઇટ ઇઝ. અહીંયા જો આ ઓલરેડી માઇનસ છે તો પહેલા લોઅર લિમિટ મૂકીએ તો લોઅર લિમિટ શું થશે? cos 0 1 થાય.
માઇનસ છે એટલે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે પહેલા લોઅર લિમિટ મૂકો તો એ પોઝિટિવ થઈ જાય તો cos 0 1 અને માઇનસ અપર લિમિટ એટલે cos 5 આ વસ્તુ આપણે આગળ પણ કરેલી છે જે કે જુઓ આપણને વિદ્યુત ક્ષેત્ર છે એ આ રીતે કંઈક મળે છે ઓકે હવે બંને ઘટકો આપણને મળી ગયા હવે પરિણામી વિદ્યુત ક્ષેત્ર માટે શું કરવું પડે તો કે ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ તો આપણે લઈએ કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એનું મૂલ્ય કેટલું તો આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આ સદિશ સ્વરૂપમાં લખ્યું અહીંયા મૂલ્ય લખું છું ખાલી ઈ તરીકે દર્શાવાય મૂલ્યને તો શું થાય તો કે વર્ગમૂળમાં પેલા વર્ગમૂળ ઘટક એટલે કયો અહીંયા માઇનસ છે આઈ કેરેટ સાથે જે પણ હોય એનો વર્ગમૂળમાં સ્ક્વેર કરવાનો કે લેમ્ડા અપોન આર sin phi આખાનો વર્ગ જો માઇનસ સાથે ઘટક હોય એટલે આઈ કેરેટની સાથે જે પણ હોય કે લેમ્ડા અપોન આર sin phi અહીંયા જુઓ જે કેરેટ સાથે માઇનસ સાથે આ લખવું પડે તો ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ માઇનસ કે લેમ્ડા અપોન આર 1 માઇનસ sin phi અને આખાનો વર્ગ વર્ગમૂળને થોડુંક લંબાવજો ભાઈ છેક સુધી ચાલો ક્લિયર થયું જુઓ બંને ઘટકો છે એના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ જો માઇનસ સ્ક્વેર છે માઇનસ નું શું થઈ જશે પ્લસ થઈ જશે અને કે લેમ્ડા અપોન આર નો સ્ક્વેર કે લેમ્ડા અપોન આર નો સ્ક્વેર આખામાં કોમન નીકળે એટલે સ્ક્વેર અને સ્ક્વેર રૂટ જાય તો શું વધે તો આપણને મળે E = કે લેમ્ડા અપોન આર વર્ગમૂળ જતા રહ્યા વર્ગમૂળમાં અહીંયા શું વધે ધ્યાન આપજો અહીંયા વધે sin સ્ક્વેર phi પ્લસ અહીંયા શું વધે 1 માઇનસ sin phi છે અને વિસ્તરણ કરો 1 નો વર્ગ 1 માઇનસ 2 sin phi થવાનું અને પ્લસ sin સ્ક્વેર phi આવું થાય કે ન થાય જુઓ તો બરાબર ચાલો તો E = કે લેમ્ડા અપોન આર અહીંયા શું થાય sin સ્ક્વેર સોરી અહીંયા ભૂલ થઈ છે આપણી cos નું થાય sin નું થાય cos તો sin નું sin અહીંયા cos આવશે સોરી અહીંયા sin નહીં cos છે બરાબર ને ભૂલ થઈ છે આપણી તો cos કરી દઈએ cos phi નો 1 - cos phi અને પછી એનો સ્ક્વેર તો અહીંયા આવશે sin સ્ક્વેર અહીંયા 1 - 2 cos phi અને પ્લસ cos સ્ક્વેર phi હવે બરાબર છે જો ઘટક લખવામાં મિસ્ટેક કરેલી ચાલો બરાબર ઓકે sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર શું થાય 1 1 + 1 2 આ 2 અને -2 cos phi બરાબર છે જુઓ sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર 1 થાય 1 + 1 2 -2 ઓકે આને લખાય કે લેમ્ડા ડિવાઇડેડ બાય r આ 2 ને આપણે કોમન કાઢી લઈએ વર્ગમૂળમાં જ જોજો તો આ 2 અને આને લખાય 1 - cos phi ક્લિયર 2 એઝ ઇટ ઇઝ મતલબ કોમન કાઢી લીધા 1 - cos phi આ 1 - cos phi છે ને એને લખાય 2 sin સ્ક્વેર phi બાય 2 આ 2 છે ખૂણો ભાગ્યા 2 છે આખું sin સ્ક્વેર phi પછી ભાગ્યા 2 નથી આ બે કેન્સલ નહીં કરતા ખૂણો ભાગ્યા 2 છે 2 as it is 1 - cos phi નું થાય 2 sin સ્ક્વેર phi બાય 2 આ મેથેમેટિક્સ નું ફંક્શન છે ઓકે 2 * 2 4 એનું વર્ગમૂળ 2 તો એ 2 આગળ આવી જાય કે લેમ્ડા ડિવાઇડેડ બાય r બરાબર છે 2 બહાર આવી જાય કે લેમ્ડા અપોન r અને sin સ્ક્વેર અને સ્ક્વેર રૂટ જાય તો sin phi બાય 2 તો આ જે આપણું સૂત્ર આવે છે એ અંતિમ જવાબ છે બરાબર છે તો આ સૂત્રને ખાસ તમે નોંધ કરી રાખજો કે ભાઈ કોઈ તમને ચાપ આપી છે અને એ કેન્દ્ર પાસે કોઈ phi ખૂણો બનાવે છે તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું કે જાણો લેમ્ડા જાણો r પણ જાણો phi તમને આપ્યો હોય કેટલો ખૂણો છે તો તમે શોધી શકો જેટલા પણ સૂત્રો તારવા છે મિત્રો બધા તારની અક્ષ ઉપર તારને લંબ રૂપે કોઈ બિંદુ આવેલું હોય તો સમાંતર ઘટક લંબ ઘટક બરાબર છે પછી આપણે પેલો સ્વાધ્યાયનો 1.30 જોયો પછી આ જોયું આ બધા સૂત્રો તમને યાદ રહેવા જોઈએ કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ અગત્યના છે બરાબર તો ખાસ કાળજી રાખજો આના આધારિત દાખલાઓ બે અહીંયા નાનકડા લીધા છે સિમ્પલી આપણે જોઈ લઈએ કે આખી હવે રિંગ આપી છે અહીંયા તો ચાપ જ હતી અહીંયા આખી રિંગ આપી છે ત્રિજ્યા r p બિંદુ પાસે આપણને વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે એની રેખીય વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્ડા આપી છે લેમ્ડા કુલમ પ્રતિ મીટર તો અહીંયા તમે phi જુઓ સમગ્ર રિંગ વડે કેટલો બને તો તમે કહેશો સર 2 પાઈ
એક બિંદુથી શરૂ કરો અને પાછો બીજો છેલ્લો છેડા એક છેડાથી સ્ટાર્ટ કરો ને એન્ડ કરો તો ત્યાં સુધીમાં 2π કવર થઈ જાય તો અહીંયા ફાઈ કેટલો 2π તો તમે લખી શકો કે અહીંયા P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું તો 2k λ/2 r અને અહીંયા sin કેટલો થયો ખૂણો 2π/2 જુઓ તો ફાઈ કેટલો થાય આખો ખૂણો 2π થવાનો તો બાકીનો એઝ ઇટ ઇઝ અને sin ફાઈ ની જગ્યાએ 2π/2 2 કેન્સલ કરો sin π કેટલું થાય 0 તો આપણને ખબર પડી જાય કે વિદ્યુત ક્ષેત્ર છે એ કેન્દ્ર ઉપર કેટલું થાય 0 યાદ છે આવું આપણે બળ માટે પણ ગણતરી કરેલી કે ભાઈ કેન્દ્ર ઉપર કોઈ વિદ્યુત ભાર મૂક્યો હોય તેના ઉપર લાગતું બળ શૂન્ય થાય બળ શૂન્ય તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અથવા વિદ્યુત ક્ષેત્ર પણ કેવું શૂન્ય ક્લિયર થયું આ સિમેટ્રી છે અહીંયા જુઓ આ ખૂણો તમને 60 આપ્યો એક્ઝેક્ટ આ જ છે આકૃતિ બરાબર P બિંદુ પાસે પરિણામી ક્ષેત્ર શોધવું છે તો P બિંદુ પાસે પરિણામી ક્ષેત્ર કેટલું મળશે તો કે E = મૂકી દો કિંમત ફાઈ કેટલો 60 2k λ/2 sin ફાઈ કેટલો છે 60/2 એટલે sin કેટલો 30 સમજ પડી અહીંયા 2 નહીં હો સોરી r ભૂલાઈ જાય છે ભાઈ 2k λ/r અને sin 60/2 તો sin 30 એટલે 1/2 તો a 1/2 અને r 2 કેન્સલ થાય તો અહીંયા તમારી પાસે વધે E = માત્ર k λ/r આ કિસ્સામાં ખૂણો કોઈ પણ આપેલો હોય તમે કિંમત અહીંયા મૂકી દો ફાઈ ની જગ્યાએ એટલે જવાબ મળી જાય ઈઝી છે ઓકે તો આ સૂત્ર તમને ભૂલાઈ જવું જોઈએ નહીં અને તમે દિશાની જો વાત કરો અહીંયા તો દિશા છે જ નહીં શૂન્ય છે પણ અહીંયા જો દિશાની વાત કરો તો દિશા ક્યાં આવે તો એ દિશા છે આ બંનેને જે લંબ દ્વિભાજક છે ટૂંકમાં બે સરખા ભાગ કરતી દિશા છે એમાં 12 તરફ ખ્યાલ આવે છે આ સિમેટ્રીના આધારે તમે સમજી શકો કઈ રીતે હું સમજાવું આ વિદ્યુત ક્ષેત્ર છે એની દિશા આ દિશામાં આવશે કઈ રીતે તો કે આજે અડધો ભાગ લઈએ એનાથી નીચે તરફના ઘટકોનું ક્ષેત્ર શોધો ઉપર તરફના ઘટકોનું ક્ષેત્ર શોધો લંબ દિશા આ જે દિશા દોરી છે ને લંબ રૂપે જે ઘટકો મળશે નાબૂદ થઈ જશે માત્ર આ દિશામાંના ઘટકો બચશે અહીંયા થોડું જોઈ લેજો મેં વચ્ચેથી લાઈન કાઢી છે એવું સમજજો બરાબર તમારી રીતે થોડું એડજસ્ટ કરી લેજો બરાબર છે ચાલો આ દિશામાં ક્ષેત્ર હશે તો હવે તમે આને મિત્રો સારી રીતે કોપી કરી લો અને પછી આપણે આગળ વધીએ ચાલો મિત્રો જે રીતે આપણે રિંગ માટે એની અક્ષ ઉપર આપેલા બિંદુએ બળ ગણેલું બરાબર એવી જ રીતે આ રિંગ માટે એની અક્ષ ઉપર એક P બિંદુ છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર આપણે ગણવું છે રકમ આપી છે કે વિદ્યુત ભારિત રિંગ વડે રિંગની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો તમે જોઈ શકો આકૃતિમાં એક રિંગ લીધી છે જેની ત્રિજ્યા છે કેપિટલ R અને એના ઉપર વિદ્યુત ભારની રેખીય ઘનતા છે લેમ્ડા કુલમ પ્રતિ મીટર અને રિંગના કેન્દ્રથી x જેટલા અંતરે એક P બિંદુ છે કે જ્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તમે જુઓ કે આ રિંગ છે એના ઉપર વિદ્યુત ભાર સતત રીતે વિતરિત થયેલો છે બરાબર છે તો જ વિદ્યુત ભારની રેખીય ઘનતા આપણે લેતા હોઈએ તો વિદ્યુત ભારની રેખીય ઘનતા અહીંયા આપણે મેળવીએ ચાલો લેમ્ડા શું લખી શકાય તો આપણને ખબર છે કે કુલ વિદ્યુત ભારના છેદમાં કુલ લંબાઈ તમે જુઓ કેટલી થાય પરિઘ જેટલી 2πr સમજ આવે છે લેમ્ડાની કિંમત કેટલી થશે વિદ્યુત ભારના છેદમાં લંબાઈ 2πr થાય ઓકે બીજી વસ્તુ કે આ સમગ્ર રિંગના કારણે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો રિંગને નાના નાના ખંડમાં વિભાજિત કરવી પડે હવે તમને આવડે છે તો એક ખંડ આપણે લઈએ ધારી લો કે આ એક ખંડ લીધો અને એની લંબાઈ આપણે લીધી dl અથવા dx જે પણ કયો એ સૂક્ષ્મ લંબાઈ છે જેના પરનો વિદ્યુત ભાર કેટલો હશે dq બરાબર તો આ dq પણ ગણી શકાય તો તમે અહીંયા સમજી શકો કે dq કેટલો થશે તો dq થશે લેમ્ડા dl હવે તમને આવડે છે આ સૂત્ર મુજબ વિચારો તો dq સૂક્ષ્મ વિદ્યુત ભાર તો સૂક્ષ્મ લંબાઈ તો dq/dl અને dq ને પકડો તો dl અહીંયા છે લેમ્ડા dl આ લેમ્ડાની કિંમત અહીંયા મૂકી શકીએ તો એ થાય q/2πr લેમ્ડાની કિંમત મૂકી દીધી છે dl તો આ આપણને સૂક્ષ્મ વિદ્યુત ભાર મળી ગયો છે કોના ઉપર છે આ જે સૂક્ષ્મ ખંડ લીધો છે એના ઉપર સિમ્પલ અને આ સૂક્ષ્મ વિદ્યુત ભાર હવે બિંદુઓ ગણી શકાય અને એના કારણે P બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય તો દિશા આપણે લઈએ બંનેને જોડી દઈએ તમે સ્કેલથી જોડજો વ્યવસ્થિત રીતે બરાબર છે P બિંદુને ચાલો જોડાઈ ગયું છે લાગે તો છે ઓકે અને એનાથી દૂરની દિશામાં આ દિશામાં અહીંયા સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર હશે બરાબર છે એ સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર DE આપણે કહી દઈએ
તો ધારી લો કે આ ખૂણો થીટા હોય મિત્રો, તો તમે અહીંયા જોઈ શકો કે તમે આ જે ખંડ છે ને ફેરવતા જશો તો દિશા પણ ઉલટાય. ધારી લો કે અહીંયા ડીએલ છે, એવી રીતે અહીંયા નીચે ડીએલ લઈએ સપોઝ, તો અહીંયા દિશા ક્યાં હશે? તો કે આ બંનેને જોડતી રેખા પર દૂર ડી ની દિશા બદલાય છે, વિદ્યુત ક્ષેત્રની દિશા બદલાય તો એના ઘટકો પાડવા પડે. અને ઘટકો પાડવા માટે આપણે ધારી લઈએ કે આ ખૂણો કેટલો છે? થીટા. એ થીટા તો આ પણ કેટલો હોય? થીટા. આ ડીઈ, આ થીટા, તો આ ઘટક કયો બને? ડીઈ કોસ થીટા બને. અને નીચે કયો બને? વિચારો, એ બને ડીઈ સાઇન થીટા. સમજ આવે છે? ઓકે, કારણ કે દિશા બદલાય છે જુદા જુદા ખંડ લેવાના કારણે. આવો જ મિત્રો ખંડ નીચે તરફ લઈએ તો જસ્ટ ખાલી સમજ માટે બનાવું કે આ પી બિંદુ પાસે બંનેને જોડતી રેખા પર દૂરની દિશામાં આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળવાનું. ખાલી જસ્ટ તમારી સમજ માટે કરું છું. આ દિશામાં મળવાનું. ફરીથી અહીંયા ઉપર ખૂણો થીટા, એવો જ અહીંયા નીચે ખૂણો થીટા બને, એ થીટા તો આ પણ થીટા, તો આ ડી, આ થીટા તો ડી કોસ થીટા, ઉપર ડી સાઇન થીટા, ઉપર ડી સાઇન થીટા, નીચે ડી સાઇન થીટા. ડી નું મૂલ્ય તો અચળ રહેવાનું છે કેમ કે અંતર તો બંને બાજુ સરખા છે, વિદ્યુત ભાર પણ સરખો છે, બધું સરખું છે. તો ડી સાઇન થીટા ઉપર નીચેના જે ઘટકો છે કેવા થઈ જાય? કેન્સલ થાય. એટલે આ જે ડી સાઇન થીટા ઘટક છે એ કેવો થાય? ઉપર નીચે નાબૂદ થાય. હવે હું લખતો નથી, તમે નોંધ કરજો. શા માટે? કારણ કે સામ સામે સિમેટ્રી છે અને એના સાઇન થીટા ઘટકો છે કેન્સલ થાય. માત્ર કયા બચે? કોસ ઘટકો બચે. ધારી લો કે આ અક્ષ છે અને આપણે એક્સ અક્ષ કહીએ છીએ. ક્લિયર છે? એક્સ અક્ષ છે આપણે, પોઝિટિવ એક્સ અક્ષ. તો માત્ર જે વિદ્યુત ક્ષેત્ર બચવાનું એ ડી કોસ થીટા ઘટકોને કારણે. તો આપણે લખી શકીએ કે આપણું જે કુલ વિદ્યુત ક્ષેત્ર છે એ કુલ વિદ્યુત ક્ષેત્ર, પહેલા તો સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય લખી લઈએ. આનું કેટલું થવાનું? તો કે કે ઇન્ટુ ડી ક્યુ છેદમાં બંને વચ્ચેનું અંતર. ધારી લો કે એ અંતર જો કે ડાયરેક્ટ પણ મેળવી શકીએ. આ આર છે, આ એક્સ, આ કાટકોણ ત્રિકોણ છે, તો આ અંતર કેટલું થાય? તો તમે કહેશો કે આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. તો અહીંયા લખી શકાય આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર, પણ અહીંયા વર્ગમૂળ છે તો અહીંયા વર્ગ કરવો પડે કે ક્યુ અપોન આર સ્ક્વેર મુજબ. બરાબર, તો સ્ક્વેર કરો તો વર્ગમૂળ જાય, તો આ મળી ગયું સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર. બરાબર, અને એના ઘટકો પાડ્યા, સાઇન થીટા ઘટકો કેન્સલ. ઓકે, હવે આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે તો આપણે લખીએ કે પી પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું થશે? બોલો ચાલો. તો આપણને સાઇન થીટા ઘટકો કેન્સલ, તો આપણને ખબર છે કે E ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડીઈ, અને એ ઇન્ટિગ્રેશન ડીઈ કરવા જઈએ પણ માત્ર કોસ ઘટકોનું થશે, સાઇન ઘટકો કેન્સલ થયા તો ડી કોસ થીટા. ક્લિયર થયું? ચાલો મૂકી દઈએ કિંમત. ડી ની કિંમત અહીંયાથી મૂકી દો તો અહીંયાથી મળી જાય ડી કે ડી ક્યુ છેદમાં આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. ચાલો કોસ થીટા ની મૂકો. કોસ થીટા જો આ થીટા હશે, કોસ થીટા એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ, એટલે કે એક્સ ના છેદમાં વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. હવે તો તમને આવડે છે આ વસ્તુ. ઓકે, લિમિટ કેટલી થશે? તો લિમિટ અહીંયા તમે જુઓ, એક બિંદુથી શરૂ કરો અને બીજા બિંદુ સુધી જાઓ તો કેટલી થવાની? તો એ થવાની 0 થી માંડીને 2 પાઈ આર લંબાઈમાં. બરાબર, એ તમને સમજાઈ જશે કઈ રીતે. જોઈએ અહીંયા આગળ વધીએ તો આપણે લખી શકીએ કે E ઇઝ ઇક્વલ ટુ, જુઓ કે dq ની જગ્યાએ શું લખાય? તો dq ની જગ્યાએ લખાય q અપોન 2 પાઈ r. તો અહીંયા q, dq ની જગ્યાએ q અપોન 2 પાઈ r આવી ગયું છે. ક્લિયર થાય છે કે એઝ ઇટ ઇઝ dq ની જગ્યાએ q આવી ગયું, અહીંયા અપોન 2 પાઈ r પણ આવી ગયું. એક dl બાકી ઉપર, યાદ રાખજો. ઇન્ટુ અહીંયા શું લખાશે? તો કે x લખાશે છેદમાં આની એક ઘાત અને હાફ ઘાત, તો r સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર આખાની 3/2 લખાય, અને ઇન્ટુ dl તો બાકી જ છે. જુઓ બધું જ આવી ગયું. કે આવી ગયો છે, dq ની જગ્યાએ q ઇન્ટુ dl 2 પાઈ r, q ઇન્ટુ dl 2 પાઈ r આવી ગયું, x પણ આવી જાય, નીચે છે એ થઈ ગયું. ચાલો આનું ઇન્ટિગ્રેશન થાય તો આ ઇન્ટિગ્રેશન છે એ ક્યાંથી ક્યાં? 0 થી લઈને 2 પાઈ r. આમાં જુઓ અચળ શું? કે અચળ, કેપિટલ Q વિદ્યુતભાર રિંગ પરનો અચળ, x આ અંતર પણ અચળ છે એ બદલાય નહીં, 2 પાઈ r અચળ, r x બધું અચળ, માત્ર dl બાકી રહે. તો આપણે જોઈએ તો શું થાય છે અહીંયા? તો E ઇઝ ઇક્વલ ટુ KQX છેદમાં 2 પાઈ r સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 3/2 ઇન્ટિગ્રેશન dl 0 થી માંડીને 2 પાઈ r. dl નું શું થાય? તો કે l થાય.
અને આખી લંબાઈ તમે લો તો અપર લિમિટ 2πr માઇનસ લોઅર લિમિટ 0, 2πr માઇનસ 0 તો 2πr, તો આ તમારો જવાબ થશે. 1 મિનિટ ભાઈ ક્યાં, ચાલો ઓકે, તો આ થઈ ગયું છે KQX ડિવાઇડેડ બાય 2πr ઇન્ટુ r² પ્લસ x² ની 3/2 અને આ ઇન્ટિગ્રેશનનો મેં જવાબ કીધો કેટલો ભાઈ બોલો, 2πr માઇનસ 0 એટલે કે 2πr. તો શું કેન્સલ થાય જુઓ તો, બરાબર, 2πr કેન્સલ, તો આપણને અંતિમ સૂત્ર મળી જાય છે KQX, x પણ અચળ છે જુઓ, KQ તો છે જ અચળ, છેદમાં r² પ્લસ x² ની 3/2. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. રિંગની અક્ષ પર x જેટલા અંતરે કોઈ બિંદુ આવ્યું છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર કયા સૂત્રથી અપાય, તો કે આ સૂત્રથી અપાય. આને આપણે સમીકરણ 1 કહી દઈએ. ક્લિયર? તો આ આપણા માટે કામનું છે, યાદ રાખજો. બધી જ વસ્તુ અચળ, જો x અચળ, અક્ષ પરનું અંતર, રિંગની ત્રિજ્યા અચળ, રિંગ પરનો વીજભાર અચળ, k અચળ 1/4πε0. ઓકે, હવે મિત્રો આપણને એવું પૂછે કે આ રિંગ ઉપર છે એ કયા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે, તો આપણે સમજી શકીએ કે તમે જુઓ કે જો x બરાબર 0 હોય, x બરાબર 0 નો મતલબ કે p બિંદુ ક્યાં આવી ગયું, O પર. p બિંદુ ક્યાં આવી ગયું, O પર. x 0 તો p બિંદુ O પર, એટલે કે રિંગના કેન્દ્ર ઉપર. અને રિંગના કેન્દ્ર ઉપર તમે વિચારો, અહીંયા 0 મૂકો તો r² બચે, પણ અહીંયા 0 મૂકો તો ઉપરનું 0 થઈ જાય, તો વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય, 0. સમજ આવે છે? x બરાબર 0 એટલે ક્યાં, રિંગના કેન્દ્ર પર, એ તમે લખજો. x બરાબર 0 એટલે રિંગનું કેન્દ્ર, અને ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, 0 હોય. સિમેટ્રી છે. આગળ આપણે દાખલો જોયો આવો એક, બરાબર. x = ઇન્ફાઇનાઇટ લો, ચાલો તો x ઇક્વલ ટુ નહીં લખાય, પણ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ એટલે અનંત સુધી જઉં છું. હવે અનંત અંતરે જતા રહીએ તો શું થાય, આ x અનંત થઈ જાય તો વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જાય, શૂન્ય થઈ જાય. x ને અનંત લેવાની વાત કરી તો વિદ્યુત ક્ષેત્ર કેવું થાય, શૂન્ય. એટલે અનંત અંતરે વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જાય, ટેન્ડ્સ ટુ 0. ઇક્વલ ટુ નથી લખતો, ટેન્ડ્સ ટુ લખું છું, બરાબર છે, કેમ કે ઉપર પણ એક x છે. ખ્યાલ આવે છે? એટલે તમે સમજી શકો કે નીચે વધારે ઘાત છે તો x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, ખૂબ મોટું અંતર હોય, ખૂબ લાંબુ, તો વિદ્યુત ક્ષેત્ર છે લગભગ શૂન્ય જવું જોઈએ. તો તમે જુઓ કેન્દ્ર પર પણ 0, ખૂબ મોટા અંતરે પણ 0. એનો મતલબ શું કે કેન્દ્રથી શરૂ કરીએ અને આગળ જતા જઈએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધતું હોવું જોઈએ. કોઈ એક બિંદુ એવું આવે કે જ્યાં મહત્તમ મળે અને પછી ઘટતું હોવું જોઈએ, તો જ આવું બને ને. ફરીથી કેન્દ્ર ઉપર પણ 0, અનંત અંતરે પણ વિદ્યુત ક્ષેત્ર 0. નો મતલબ શું, કઈ છેક સુધી તો 0 નથી રહેતું. x ની કોઈ વેલ્યુ લ્યો કે દરેક વખતે તો 0 ન રહે, બરાબર. તો એનો મતલબ કે કેન્દ્ર ઉપર 0, ત્યાંથી ચાલતા જઈએ મૂલ્ય વધતું જાય. કોઈ એક બિંદુ એવું આવે કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર મહત્તમ બને અને પછી મહત્તમ પછી ઘટતું જાય અને છેવટે 0 થઈ જાય. સમજ પડી? તો આપણે એ બિંદુ શોધવું છે, મતલબ કે અક્ષ ઉપરનું એ અંતર x શોધવું છે કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર મહત્તમ બને છે. અને મિત્રો વિદ્યુત ક્ષેત્ર મહત્તમ કે ન્યૂનતમ બને એના માટેની શરત શું હતી, તો મહત્તમ વિદ્યુત ક્ષેત્ર માટે અથવા ન્યૂનતમ વિદ્યુત ક્ષેત્ર માટેની શરત એ હતી કે આ DE છે, મતલબ કે વિદ્યુત ક્ષેત્ર છે E, એનું અંતરની સાપેક્ષે પ્રથમ વિકલન શૂન્ય થવું જોઈએ. કેમ કે આપણે અહીંયા x શોધવું છે અંતર, તો અંતરની સાપેક્ષે વિકલન d/dx = 0. તો આને ઇક્વલ ટુ વિકલન કરીને ઇક્વલ ટુ 0 સાથે કરીએ તો સૌથી પહેલા તો શું લખાય, તો આપણે સમજીએ. અહીંયા જુઓ કે ભાઈ અહીંયા લખાય d/dx અને e ની વેલ્યુ મૂકી દો તો એની વેલ્યુ લખાય KQX ઇન્ટુ આજે એક અંશ છે ઉપર જવા દઉં છું r² પ્લસ x² ની -3/2 ઇક્વલ ટુ 0 થવું જોઈએ. જુઓ મહત્તમ કે ન્યૂનતમ મેળવવા પ્રથમ વિકલન 0 લેવું પડે, એની કિંમત મૂકી દો ઇઝ ઇક્વલ ટુ 0 થવું જોઈએ. ચાલો વિચારો શું થાય, તો અહીંયા થાય KQ આ u અને આ v, તો u બેઠા અને v નું વિકલન શું થાય વિચારો, -3/2 આગળ આવે અને અહીંયા આવે r² પ્લસ x² ની -5/2 ઘાત આગળ આવે, ઘાતમાં એકનો ઘટાડો. આ નિયમ છે KQ as it is u બેઠા v નું વિકલન 3/2 આગળ આવી, ઘાતમાં એકનો ઘટાડો. અને હજુ એક બાકી રહી ગયું છે આ ચેઇન રૂલ. r તો અચળ છે તો r² અચળ, x² નું શું થાય તો કે 2x થાય. યાદ કરો ચેઇન રૂલ. ઓકે ચાલો પ્લસ હવે KQ અને v બેઠા તો અહીંયા લખીએ KQ
આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની -3/2 અને એક્સ નું શું થવાનું તો તમે કહેશો 1 થવાનું ઇક્વલ ટુ 0. સમજ પડી? કે ક્યુ બંનેમાં અચળ છે, યુ બેઠા v નું વિકલન અને બીજામાં v બેઠા અને u નું વિકલન. ચાલો શું કેન્સલ થાય તો કે ક્યુ અચળ નીકળે એ બરાબરની બીજી બાજુ જાય ભાગાકારમાં 0 થાય. અહીંયાથી શું બચે છે તો તમે જુઓ અહીંયાથી 2 કેન્સલ થાય. ક્લિયર? આ માઈનસ વાળું પદ છે ઉઠાવીને પહેલી તરફ જવા દઈએ તો પહેલા આ લખી લઈએ. ધ્યાન આપજો. આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની -3/2 ઇઝ ઇક્વલ આ તો એઝ ઇટ ઇઝ છે જ પોઝિટિવ. આ જે નેગેટિવ માઇનસ છે એને જમણી બાજુ જવા દો તો શું થાય છે જુઓ 3 બચે છે ઇન્ટુ એક્સ બચે છે અને અહીંયા વધે છે આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની -5/2. ક્લિયર? તો અહીંયાથી તમે જો 3x ને પકડો અથવા તમે આ જે કાઉન્સ છે આ એને તમે નીચે આવવા દો તો એ કેવો થવાનો નેગેટિવ જ, પણ ઉપર જાય તો પોઝિટિવ થાય. આખો કાઉન્સ નીચે તો નેગેટિવ જ હોય પણ ઉપર જાય તો પોઝિટિવ. તો આધાર સરખો અને ઘાત પોઝિટિવ થાય. -3/2 + 5/2 શું થાય 2/2. તો 2/2 એટલે 1. તો ખરેખર તમે જ્યારે ભાગાકાર કરો ત્યારે તમારો જવાબ આવો બચે ખાલી -3/2 ના આ બાજુ આવે ઉપર જઈને પોઝિટિવ થાય તો -3/2 + 5/2 2/2 એટલે 1. અહીંયા કંઈ નથી તો 1 વધે પૂરું અને ઇઝ ઇક્વલ ટુ 3x. ક્લિયર થાય છે? તો અહીંયાથી તમે જોઈ શકો ભૂલ કરી છે ગઈ. ઓકે જો અહીંયા x ને અહીંયા x તો x સ્ક્વેર આવશે ભાઈ. બરાબર છે? એક x અહીંયા ને એક અહીંયા બાકી રહી ગયો તો ખ્યાલ આવો તો એ બરાબરની બીજી બાજુ x સ્ક્વેર થઈને જાય તો x સ્ક્વેર એટલે અહીંયા પણ સ્ક્વેર હવે બરાબર છે. ચાલો તો અહીંયાથી તમે કરતા બનાવો તો આ 3x સ્ક્વેર અને -x સ્ક્વેર એટલે થવાનું 2x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર અને એ ઉપરથી તમે જો x ને મેળવો તો કેટલો આવે ±r/√2. એનો મતલબ આ x અંતર ક્યાંથી માપેલું જુઓ આકૃતિમાં. રિંગના કેન્દ્રથી જમણી બાજુ r/√2 અંતરે અને ડાબી બાજુ r/√2 અંતરે વિદ્યુત ક્ષેત્ર મહત્તમ મળે. એનો મતલબ કે 0 થી શરૂ થાય અને r/√2 અંતર સુધી જાવ ત્યાં સુધી વિદ્યુત ક્ષેત્ર વધીને મહત્તમ થાય. એક્ઝેક્ટ r/√2 પર મહત્તમ અને ત્યાંથી પછી દૂર જાવ એટલે ઘટતું જાય. હેલો તો આ તમારો જવાબ કે કયા અંતરે રિંગની અક્ષ પર કયા અંતરે વિદ્યુત ક્ષેત્ર મહત્તમ બને તો કે r/√2. ડાબી બાજુ પણ r/√2 જમણી બાજુ પણ r/√2. દિશા ક્યાં હોય તો કે જમણી બાજુ હોય તો પોઝિટિવ x અક્ષમાં અને ડાબી બાજુ હોય આ બાજુ રિંગની આ બાજુ તો નેગેટિવ x અક્ષમાં દિશા. ખ્યાલ આવે છે? તો એ મહત્તમ મૂલ્ય કેટલું આ તો કયા અંતરે મળે એ મળ્યું. એ મહત્તમ મૂલ્ય કેટલું તો કે આ જે સૂત્ર મળે છે એમાં x ની કિંમત મળી ગઈ છે મૂકી દો તો મહત્તમ મૂલ્ય કયા અંતરે એ આપણને અંતર મળ્યું. પણ હવે મહત્તમ મૂલ્ય શોધવું છે તો એ મહત્તમ મૂલ્ય માટે સમીકરણ 1 પકડો. ચાલો સમીકરણ 1 ને પકડો. શું આવે મહત્તમ મૂલ્ય e મેક્સિમમ લખાય કેમ કે એવું મહત્તમ મળવાનું આ અંતરે તો કે ક્યુ r/√2 છેદમાં r સ્ક્વેર પ્લસ x ની જગ્યાએ r/√2 એનો સ્ક્વેર r સ્ક્વેર પ્લસ x જે છે એનો સ્ક્વેર અને આખાની કેટલી 3/2. આવડશે? સોલ્યુશન આનું આવડશે? જુઓ શું થવાનું તો આ કે ક્યુ તો એમ જ છે. અહીંયા એક r છે અને અહીંયા તમે જુઓ r સ્ક્વેર કોમન નીકળી જાય. r સ્ક્વેર કોમન પણ અહીંયા રૂટ છે સોરી 1/2 છે તો રૂટ છે તો r સ્ક્વેર અને રૂટ કેન્સલ તો r ક્યુબ બચે. ઉપરથી એક r જાય તો હું આવું લખી શકું જો ડાયરેક્ટ લખું છું કે ક્યુ તો છે જ ઉપર એક r છે યાદ રાખજો. અહીંયાથી સ્ક્વેર અને સ્ક્વેર રૂટ જાય તો r ક્યુબ તો નીચે r ક્યુબ ઉપર r તો નીચે વધે r સ્ક્વેર. આટલી વસ્તુ ક્લિયર? ચાલો હવે જે આંકડાઓ છે એની વાત કરીએ. આ √2 નીચે જાય ખાલી જસ્ટ સમજાવું આ 1/√2 થાય ગુણ્યા અહીંયા જોજો 1/√2 નો સ્ક્વેર એટલે 1/2 અહીંયા લસા લેવાઈ જાય તો શું થાય 1/2 + 1 3/2 અને /2 છે એ ઉપર જાય એટલે જોજો આવી વાત છે. આ 1/√2 તો છે જ ગુણ્યા 1 ના છેદમાં શું થવાનું તો આ થવાનું 3/2 ની 3/2 જુઓ તો આવું કંઈક થાય 1/2 અને લસા લઈ લો તો 3/2 એની 3/2. હવે તમે જુઓ આ 2 ઉપર જાય તો અહીંયાથી નીચેથી અહીંયાથી કાઢી લીધા અને આ 3 ની 3/2 થઈ ગઈ અને અહીંયા શું થઈ ગયું 2 ની 3/2. આવું થાય ને 3/2 હતા એના 2 ઉપર જતા રહ્યા. હવે જુઓ આને શું લખાય તો કે 2 નો ઘન કેટલો 8 2 નો ઘન 8 અને 8 નું વર્ગમૂળ 2√2 તો આ થઈ ગયું 2√2.
આ પૂરું. તો √2 ગયા તો ઉપર શું વધ્યો? માત્ર 2. તો a2 અહીંયા આવે એટલે હું અહીંયા લખી દઉં છું આગળ. ચાલો 2 અહીંયા આવે. આ kq/r² તો છે જ. ચાલો અહીંયા શું આવે? 3 નો ઘન કરો 27 અને એનું વર્ગમૂળમાં 27 તો આવી ગયું. લોચો નહીં મારતા હો, સીધો 2 ઉપર નહીં જાય, 3/2 લઈને જશે. સમજાવ્યું મેં તમને કઈ રીતે. તો આ થઈ ગયો તમારો અંતિમ જવાબ. મને જરા ચેક કરી લેવા દો. આવી જાય છે, એક જ મિનિટ. 2kq ઓકે √27r² બરાબર છે. તો આ જવાબ આપણો આવી જાય. આટલું મહત્તમ મૂલ્ય છે એ તમને મળે કયા અંતરે? બોલો તો કે r/√2 અંતરે. આ અંતરે આટલું મહત્તમ મળે. તો એનો ગ્રાફ બનાવી શકાય મિત્રો, ધ્યાન આપજો. ગ્રાફ તમને જસ્ટ શીખવું કે આનો ગ્રાફ બનાવવો હોય વિદ્યુત ક્ષેત્રનો તો બનાવી શકાય. તો અહીંયા સમજીએ આપણે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે y અક્ષ ઉપર. અહીંયા રિંગના કેન્દ્ર O થી અંતર છે x અને આ છે રિંગનું કેન્દ્ર. ધારી લો કે આ કેન્દ્ર છે. તો જુઓ x અક્ષની પોઝિટિવ ડિરેક્શનમાં હોઈએ રિંગની જમણી બાજુ ત્યારે +r/√2 અંતરે મળે અને ત્યાં પોઝિટિવ હોય. બરાબર છે? મૂલ્ય અને દિશા બંને ધ્યાનમાં લઈએ તો આ ગ્રાફ આ રીતનો કંઈક બને મિત્રો, ધ્યાન આપજો. અને એવી જ રીતે ડાબી બાજુ લઈએ આવો કંઈક ગ્રાફ બને. તો આ જે અંતર મિત્રો તમે જોઈ રહ્યા છો એ મહત્તમ મૂલ્ય દર્શાવે છે વિદ્યુત ક્ષેત્રનું, E મેક્સિમમ. આ +r/√2 અંતરે જુઓ x +r/√2 અંતરે પોઝિટિવ મળે છે. બરાબર છે? અને આ જે અંતર જોઈ રહ્યા છો કયું હશે? તુક્કો મારો તો -r/√2. અને ત્યાં જે વિદ્યુત ક્ષેત્ર મળે છે એ -E મેક્સિમમ. -E મેક્સિમમ એનો મતલબ મેક્સિમમ પણ ડાબી બાજુ, રિંગની ડાબી બાજુ. સમજ પડી? તો આ ગ્રાફ છે રિંગ માટે. ઓકે, આવડશે? શું કર્યું છે? રિંગ માટે એક ખંડ લીધો છે, એ ખંડનું વિદ્યુત ક્ષેત્ર લીધું, એનું મૂલ્ય લીધું, એના ઘટકો પાડ્યા, જે ઘટકો નાબૂદ થાય છે એ સિવાયના ઘટકોનું સંકલન લીધું, અંતિમ જવાબ લાવ્યા. હવે આપણે બે વેલ્યુ મૂકી જોયું કે કેન્દ્ર ઉપર 0 અનંત અંતરે 0, એનો મતલબ કે વચ્ચે કંઈક મહત્તમ થવું જોઈએ. એ મહત્તમ મેળવવા પ્રથમ વિકલન 0 કર્યું, અંતર મળી ગયું અને એ અંતર આપણને મળી ગયું કે આ અંતરે વિદ્યુત ક્ષેત્ર મહત્તમ મળે. પણ કેટલું મૂલ્યમાં? તો એ x ની કિંમત પાછી ઉઠાવીને મૂકીને ગણતરી કરી, આટલું મહત્તમ મૂલ્ય. બરાબર છે? એટલે જમણી બાજુ પણ એક મહત્તમ મૂલ્ય મળે, ડાબી બાજુ પણ એક મળે, બંને દર્શાવ્યા ગ્રાફની રીતે. ઓકે, તો ઘણા બધા સૂત્રો થયા. એક સૂત્ર આવડે એના ઉપરથી તમને આવું ખ્યાલ આવવો જોઈએ. આ અગાઉના પણ જે સૂત્રો કર્યા એ ખાસ કાળજીથી તૈયાર કરજો મિત્રો. બરાબર? અને હવે તમે આને કોપી કરી લો અને હવે આપણે મળીશું નેક્સ્ટ ટાઈમ.